ટેકનોલોજીના યુગમાં બાળકોમાં આંખની બીમારીમાં વધારો થયો છે. ઘરમાં રહેવાની ટેવ, વિડીયો ગેમ રમવી, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ બાળકોની આંખ માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. કેટલાક બાળકોની આંખ ત્રાંસી થઈ ગઈ છે તો કેટલાક બાળકોનું વિઝન નબળું થઈ ગયું છે. નાની ઉંમરમાં જ બાળકોને ચશ્મા પણ આવી જાય છે. ત્યારે માતા પિતાએ બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ. બાળકોને મોબાઈલ પકડાવીને શાંત પાડી દેવાની માતા પિતાની આદત એક દિવસ ગંભીર રૂપ ધારણ કરી શકે છે. માતા પિતાએ બાળકોને મોબાઈલ ઓછો આપવો જોઈએ અને બહારની એક્ટિવિટી વધારવી જરૂરી છે. બાળકોમાં હાલમાં જોવા મળતી સમસ્યાઓમાં આંખો ડ્રાય થઈ જવાની સમસ્યા પણ વધી રહી છે. સાથે આંખોમાં ઇન્ફેક્શન પણ વધી રહ્યું છે. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ટાળીએ. જો ખરેખર કરવાની જરૂર પડે ત્યારે આપણે 20-20-20 રૂલને ફોલો કરીએ. એટલે કે બાળકને 20 ફીટ દૂર 20 સેકન્ડ માટે 20 મિનિટના કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસના ઉપયોગ પછી જોવાનું કહીએ. આંખને પટપટાવતા રહેવાનું વધારે કહીએ, પણ આંખને ચોળવાની નહીં. આંખ ચોળે તો તેને કંઈ પણ ઇન્ફેક્શન કે થઈ શકે. બાળકને ઓલરેડી કોઈ એલર્જી હોય અને જ્યારે પણ બાળક કંઈ પણ કમ્પ્લેન કરે તો એના પર જાતે કોઈ પણ ઘરેલું નુસ્ખા ન અજમાવતા ડૉક્ટર પાસે જ લઈ જવું હિતાવહ છે. યુનિફોર્મ સિવિલ કોડને લઈને મુસ્લિમ સમાજ દ્વારા દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજે ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા. મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આજે ડેપ્યુટી કલેક્ટરને 96,165 વાંધા અરજી સુપ્રત કરી અને કહ્યું કે યુસીસી શરિયત ઇસ્લામિક કાયદાના વિરોધમાં છે. તેમના કહેવા મુજબ યુસીસીનો જે કાયદો છે તે તેમના ધાર્મિક હિતો પર અંકુશ લાવી રહ્યો. કોઈ સ્પષ્ટતા નથી સરકારની. યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી અમારી જે સામાજિક સમરસતા છે એ ક્યાંક ને ક્યાંક ખૂબ વિખેરાઈ જશે. અને પ્લસ અમારા જે સામાજિક સંબંધો કે ધાર્મિક ક્રિયાઓ અમારે આજે શરિયાતી કાનૂન પર દરેક મુસ્લિમ જે છે એના માટે એના મોહમ્મદ પૈગંબર એક છે, અલ્લાહ એક છે, એના કુરાન એક છે. એનાથી વિપરીત રીતે જો આ અમલ કરવાની વાત આવશે તો અમે કોઈ પણ સંજોગોમાં સાખી નહીં લઈએ. સહપ્રાયોજક છે